કોઈ પ્રશ્ન from any fashion? આપણે પેલું એકવાર વાત થઈ Yeah, question. પેલા ક્વેશ્ચન હતો એનો કે પેલું આપણે જીનેશ્વર ભગવાનની પૂજાથી આપણે કર્મનો નાશ થાય અને પુણ્ય પણ ઉદય થાય અને કર્મની નિર્જરા થાય. એ કેવી રીતે? હા, એ બહુ કેવું સરસ. ભાઈનો પ્રશ્ન એ છે કે આપણો આત્મા કોઈ પણ પ્રવૃત્તિ કરે છે એટલે કર્મ આવે છે. મેં બંધાય શબ્દ નથી વાપર્યો. ક્રિયા એ કર્મ. આ ત્રણ વસ્તુ બહુ સમજી લેવાની. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. ઉપયોગ એ ધર્મ. ધર્મ અંગેની વિશિષ્ટતા, એનું જે સ્વરૂપ છે એને આપણે બહુ સૂક્ષ્મતાથી સમજી લઈએ. કટાસુ પાથરી અને બેઠા એ ધર્મ વ્યાખ્યાની છે. ધર્મનો શરૂઆત કરે પણ ધર્મ નથી. પ્રતિક્રમણ ચાલતું હોય એ ક્રિયામાં આવે છે, હજી ધર્મમાં નથી આવે. ત્રણ સ્ટેજ છે. કર્મ એ પ્રવૃત્તિ છે. પરિણામે શું છે? વૃત્તિ અથવા અધ્યવસાય અથવા જેવો ભાવ પરિણામ એવું. અહીંયા શું શબ્દ આવશે? પ્રતિક્રમણ કરવા બેસી ગયા પણ એ તો પ્રવૃત્તિ છે. ક્રિયામાં એટલે કર્મ આવવા જવાનું શરૂ થઈ ગયું. પ્રતિક્રમણ ની ક્રિયા ચાલે છે એમાં આવવાનું ખરું. શું આવવાનું? કર્મ. આપણે કર્મ શબ્દ વાપર્યો છે, પુણ્ય અને પાપ શબ્દ નથી વાપરતા, કારણ કે બંને એક જ જાત. એટલે ક્રિયા એ કર્મ, પણ ત્યાં આગળ શું છે? આશ્રમ છે. હવે આમ સૂક્ષ્મતાથી વિચારો. જો આશ્રવ શબ્દ સૂક્ષ્મતા, તો આશ્રવ હિતકારી છે કે અહિતકારી છે? હિતકારી. આશ્રવ હિતકારી, અહિતકારી. અહિતકારી. હવે અહિતકારી છે તો આશ્રવ કામમાં આવે કે ના? ના. જો આશ્રવ બિલકુલ કામમાં ના આવતો હોય તો પુણ્ય ઉપજાવે એવી કોઈ પ્રક્રિયા કરવાનું વિધાન જ ના આવે. કારણ કે પુણ્ય પણ એક કર્મ છે. કર્મ છે. તો પ્રશ્ન એવો હતો કે ક્રિયાની જરૂરિયાત ક્યાં સુધી છે? ક્રિયાની પણ જરૂરિયાત છે અને ક્રિયાથી આવતું કર્મ પણ ઉપયોગી બને છે. પણ એ કયા પ્રકારનું છે? ઘરની અંદર લૂંટારો આવે એ અહિતકારી છે. પોલીસ આવે તો વાંધો શું છે? જો લૂંટારો ઘૂસી ગયો, કોઈ હત્યારો હોય, ચોરી હોય કરનારો હોય, અને આપણી તાકાત ના હોય તો આપણે કોણ બોલાવીએ? પોલીસ. તો આશ્રમ એટલે કર્મનો સતત પ્રવાહ, right? સતત પ્રવાહ 24/7. એનો ઓપોઝિટ બંધ. શ્વાસોશ્વાસ એક મિનિટ બંધ રહેશે.
શરીરની અંદર હવાનો પ્રવાહ આવવાનો જવાનો જન્મતાથી માંડીને ક્યાં સુધી? અંત સુધી. નેવર સ્ટોપ થઈ જાય શું થાય? મોત પતી જાય. એવી રીતે કર્મનો પ્રવાહ નિરંતર છે, દિવસ રાત 24 કલાક, એકે સેકન્ડ એવી નથી, એકે સમય એવો નથી. સેકન્ડ તો બહુ મોટો ટાઈમ ફેક્ટર છે, એક સમય એવો નથી. સમયને ફરીથી કરો 65,536 આ સંખ્યા યાદ રાખો. 48 મિનિટ સામાયિકનો સમય, એમાં નિગોદના પરિસ્થિતિમાં આપણે કેટલા જન્મ મરણ કર્યા? 65,536. કેટલા સમયમાં? 48 મિનિટ. ક્યાં આગળ? નિગોદ. અને નિગોદમાં આપણે કેટલો સમય પસાર કર્યો? અનંત. એટલે આવી પરિસ્થિતિમાં પણ ત્યાં કર્મ આવા જવાનું તો ચાલુ જ છે. અત્યારમાં પણ કોઈ પણ પ્રક્રિયા આપણે કરીએ ગ્રહસ્થ અવસ્થાની અંદર, એમાં કર્મનો પ્રવાહ તો સતત ચાલુ જ છે. આશ્રવ, જો આશ્રવ હિતકારી હોય તો એ ઉપાધિ છે. શબ્દ શું વપરાય છે? આ શબ્દથી આપણે પરિચિત થવાનું છે. ઉપાધિ એટલે ગ્રહણ કરવા જેવું, યોગ્ય અને હિતકારી છે. અને પૂજા કરતી વખતે પણ આપણે આ તો કામ કરીએ છીએ. પૂજા એ પણ એક ક્રિયા છે, પ્રવૃત્તિ છે. પૂજા પણ કરવાની, બંધ ક્યારે કરવાની? આશ્રવ ક્યારે બંધ કરવાનો? જે અત્યારે શક્ય નથી. અને આ થોડું ભારે છે. 8મા ગુણસ્થાન. પણ પાછું ચાલુ તો છે જ. 12મા ગુણસ્થાને પણ ચાલુ છે. કેવળ જ્ઞાની પણ ક્રિયા તો કરે જ છે ને. આહારની, વિહારની ક્રિયા કરે કે ના કરે? તો ત્યાં આશ્રવ તો ચાલુ જ છે. ત્યાં આશ્રવ કોને કારણે છે? મન, વચન ને કાયા ના યોગ. કારણ કે આશ્રવ આવવાના કારણોમાં મુખ્ય 5 કારણો છે. આશ્રવ એટલે કર્મને આવવાના મુખ્ય કારણો કેટલા? 5. નંબર 1 મિથ્યાત્વ, નંબર 2 અવિદ્ય, નંબર 3 કષાય, નંબર 4 પ્રમાદ અને 5મી યોગ. એટલે 12મા ગુણસ્થાન કે 13મા ગુણસ્થાન કેવળ જ્ઞાની કયા ગુણસ્થાન કે કહેવાય? 13મા ગુણસ્થાન. એટલે એ સહયોગી કહેવાય છે. કારણ કે હજી શરીર તો છે. શરીર હોય એટલે મન પણ હોય, અને શરીર હોય, મન હોય એટલે વચન તો હોય. એટલે મન, વચન, કાયા જ્યાં સુધી છે ત્યાં સુધી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તો છે. ભગવાન મહાવીર કે કોઈ પણ કેવળ જ્ઞાન પામ્યા પછી એક જગ્યાએ સ્થિર નથી હોતા. આહાર લે કે ના લે. 12.5 વર્ષ કેવળ જ્ઞાન પામતા પહેલા પ્રભુએ ઉપવાસ કર્યા એવો ઉલ્લેખ છે. પણ કેવળ જ્ઞાન પામ્યા પછી ઉપવાસ કર્યા એવો ઉલ્લેખ છે ક્યાંય? તો શું આહાર નહીં લેતા? કારણ કે આહાર એ આત્માનો સ્વભાવ નથી, શરીરનો સ્વભાવ છે. એટલે શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આહાર છે ને છે. અને આહાર પણ લે, વિહાર પણ કરે એટલે કર્મ તો આવે. કારણ કે એ પણ કાયાની પ્રવૃત્તિ તો છે. પણ ત્યાં આગળ આશ્રવ છે ખરો, પણ કયો આશ્રવ છે? શુભ આશ્રવ. અને એ શુભ નું પરિવર્તન કર્મ આવ્યા પછી એના 2 વિભાગ, ડિપાર્ટમેન્ટ પડે કે શુભમાં નાખવું કે અશુભમાં નાખવું. અને શુભમાં અને અશુભમાં નાખવું એ કોણ નક્કી કરશે? પરિણામ. એટલે બધી જગ્યાએ તમે જ્યારે કોઈ પણ
ઉપદેશ આપવામાં આવે ત્યારે ટાર્ગેટ એમ છે કે પરિણામની શુદ્ધિ. પરિણામની શુદ્ધિ થવાની શક્યતા પ્રવૃત્તિ શુભ હોય એમાં વધારે છે. અશુભ પ્રવૃત્તિ હોય, ચોરી કરવા જઈએ તેમાં પરિણામની શક્યતા કઈ? ચોરી કરવા જઈએ એટલે જેને ત્યાં ચોરી કરી હોય એ સામે આક્રમણ કરવા આવે તેને સામે શું કરવું પડે? પાછું ફરી પ્રતિકાર કરવો પડે કે નહીં? અને એ પ્રતિકાર કરવો એ હિંસા છે ને પાછી. એટલે ચોરી કરવાની જો અશુભ પ્રવૃત્તિ છે તો હિંસા પણ પાછી કરવી પડે. એ બીજી પ્રવૃત્તિ આવીને ઊભી જ રહી ને. અને હિંસા કરીએ ત્યારે ઉગ્રતા હોય કે શાંત કે પ્રસન્ન રસ? ઉગ્રતા. યુદ્ધની અંદર જે યુદ્ધ કરે છે એ વધારે ઉગ્ર હોય તો સામે શત્રુ ઉપર એ વધારે તીવ્ર પ્રહાર કરી શકે. એટલે યુદ્ધ ક્ષત્રિયો જ કરી શકે, કારણ કે જન્મથી જ એમની ઉગ્રતા. બ્રાહ્મણ ના કરી શકે. વાણિયો કરી શકે? ના કરી શકે. વાણિયો શરીરથી ના લડે પણ એ બુદ્ધિથી લડે. એટલે અહીંયા આગળ પ્રવૃત્તિ શુભ જોઈએ, એનું લક્ષ્ય શું હોવું જોઈએ? શુભ પરિણામ. વેપારી વેપાર કરે પણ નફો જ ના મળવાનો હોય તો એટલે પ્રભુની પૂજા કરતા પહેલા એ ખ્યાલ હું આ પ્રવૃત્તિ તો કરવા આવ્યો છું પણ મારા પરિણામ જો શુભ નહીં હોય તો પ્રવૃત્તિ કદાચ હલકા પ્રકારના કર્મનો બંધ કરા. પણ પ્રશ્ન એ છે કે તમે પૂજા કરતા કર્મની નિર્જરા કેવી રીતે કરવા? પ્રશ્ન એ છે. પ્રવૃત્તિ કરતા શુભ ભાવ ઉભો કર્યો અને પરિણામે બંધ. જો પરિણામ શુભ હોય તો આ જે આશ્રમ છે અને જે કર્મ આવે છે એ કયા ખાનામાં, ખાસ કયા ડિપાર્ટમેન્ટમાં જશે? શુભમાં જશે. અહીં સુધી આવી ગયા. હવે પૂજા કરનારાનો પરિણામ કેવો હોવો શક્ય પોટેન્શિયલ કે પરિણામ સારો જ હોય એવું કદાચ ન પણ હોય કે અત્યારે મને પૂજા કરવાનો લાભ તો મળ્યો પણ 2 કલાક સુધી મેં લાઈનમાં ઊભો રહ્યો. આ વ્યવસ્થા કાપો કેવી રીતે વ્યવસ્થા કરે? અને પેલો ગોટી બૂમો પાડતો જલ્દી કરો એટલે આપણું પછી ત્રીજો શબ્દ આવે છે કયો? ઉપયોગ. હવે એ ઉપયોગ એ વખતે કેવો હોય કે આ ગોઠી કેવો જે પૂજારી હોય બૂમો પાડ્યા કરે, 1-2 મિનિટ પણ ભગવાનની પૂજા નથી કરી શકતો, કરવા દેતો. એમાં દોષ કોનો દોષ? તમે ચિત્તની એકાગ્રતા નથી લાવી શકતા. રૂપિયા ગણવાના હોય છે ત્યારે બહાર ગમે તેનો કોલાહલ હોય છે ને તો બરાબર ગણાય છે. કોઈ સારું પિક્ચરનો સારો સીન હોય, ફોનની રિંગ વાગતી હોય તો સંભળાતી નથી. હવે એકાગ્રતા ત્યાં થઈ કે નહીં? કોણ કહે છે કે પૂજારી બૂમો પાડે એટલે પૂજા ના થાય સારી રીતે? એકાગ્રતા જો લાવી હોય જ્યાં આગળ ત્યાં તો લાવી શકાય. બહાર ગમે તેવું વાતાવરણ, તમારે બહારના વાતાવરણ સાથે શું લેવા દેવા છે? અત્યારે 3 લોકના નાશ સામે બેઠા છે, બધી જ અનુકૂળતાઓ છે, તમને ચિત્ત મળ્યું છે તો એ ચિત્તને એકાગ્રતા રાખવી અને પૂજા સિવાય બીજી કોઈ પણ એટલે તો નિશ્ચિત. નિશ્ચિતનો અર્થ શું? હા પણ નિષેધ કોનો? મનની પ્રવૃત્તિનો પણ બહારની પ્રવૃત્તિનો નિષેધ કરવાનો છે. તો અત્યારના પૂજારીમાં ગયું કેમ મન? પેલી બૂમોનો અવાજ કેમ સંભળાયો તમને? અત્યારનો ચિત્ત પરમાત્મા તત્વની અંદર ઓળગોળ ને એક રસ બનાવવાનું હતું ને, તેમાં પૂજારી તમને કેમ દેખાયો, કેમ સંભળાયો? પેલી અર્જુનની વાત ખબર છે? બીજા 3જા ધોરણમાં આપણે આ લેસન્સ વાંચ્યો છે, ભણ્યા છે.
દ્રોણ ગુરુએ પૂછ્યું અર્જુનને તને શું દેખાય? એને આકાશ ના દેખાયું, ઝાડ ના દેખાયું, પાંદડા ના દેખાયા, ડાળી ના દેખાય, પેલું જે સ્ટેચ્યુ મૂકેલું પક્ષીનું આખું પક્ષી ના દેખાયું, પણ શું દેખાયું? માત્ર આંખ દેખાય. તો આપણને ત્રણ લોકના નાથના ચરણ કમળની અંદર બેઠા પરમાત્માએ કરેલી ઉગ્ર સાધના અને એમના પરિસવો અને ઉપસર્ગો અને એમની સહનશીલતા એ ના ધ્યાનમાં આવ્યું અને પૂજારીનો અવાજ કેમ આવ્યો એ બતાવે છે કે હજી આપણે એકાગ્ર, એટલે આપણો ઉપયોગ ત્યાં નથી. એટલે ધર્મ કેટલો, તમે 3 કલાક દેરાસરમાં કાઢ્યા, એમાં પૂજા કરવાના 15 મિનિટ જ કહેવાય, કારણ કે બાકીના સમયે તો મન ક્યાં હતું? બહાર ભટક. પણ પૂજા કરતી વખતની જે 3 મિનિટ છે એમાં પણ ઉપયોગ ક્યાં હતો? પાછો બીજે હતો. તો ખરેખર કર્મ બંધાવાનું શેના પર આધાર હતું? પરિણામ પર. પણ પરિણામ પણ ક્યારે આવે? ઉપયોગ એની અંદર હોય. તમને ઉપયોગની અંદર, સમવસ્ત્રની અંદર બિરાજમાન પરમાત્મા સાક્ષાત મને કહી રહ્યા છે, મારી ઉપર કરુણાનો ઢોળ કરી રહ્યા છે, મને સંબોધીને મારા આત્મા માટે, મારા હિત માટે વાત કરી રહ્યા છે અને હું સાંભળી રહ્યો છું. એવા 3 લોકના નાથ, એવા પરમ ઉપકારી પ્રભુને હવે હું સમર્પિત થયો. એવો જો ભાવ ના હોય અને ઉપયોગ એ ના હોય, અને પૂજારી શું કરે છે? લાઈન કેટલી બધી હતી, નીચે ટાઈમસર બધું થશે કે નહીં? ભોજન ઠંડુ થશે કે ગરમ હશે? રસોઈ કેવી હશે ધર્મશાળામાં કે ભોજનશાળામાં? આ બધા વિચારો જો ઉપર આવતા હોય, કે ગાડી મોડી પડશે, લેટ થવાશે, આ બધી વસ્તુ જો થતી હોય તો ઉપયોગ ક્યાં છે? અને એ ઉપયોગ નહીં હોવાનું કારણ શું છે? કેટલાક કારણો એવા છે કે કદાચ આપણી કંટ્રોલની બહાર છે. કારણ કે એવો ઉપયોગ નથી આવતો, એનું પણ એક કારણ છે. એવો ઉપયોગ લાવવા માટે શું જોઈએ? વ્રજ વૃષભ નારાજ સંગ્રહ છે. કારણ કે એવો ઉપયોગ ક્યારે આવે? 7મા 8મા ગુણ સ્થાન. તો પછી અત્યારે પૂજા કરવાની બંધ કરી દેવી? ના. પહેલા ધોરણમાં આપણને દાખલ કરે આપણા પેરેન્ટ્સ, બરાબર છે? દિવસ પહેલો જ છે, નંબર 1. એ વખતે ફોટોગ્રાફી હતી અને મૂવી લેવાતી હતી. પણ પહેલે જ દિવસે, પહેલી જ મિનિટે જ્યારે એકડો લખવાનો આપણને કહ્યો, એ વખતે જો આપણે જે એકડો જે કંઈ કર્યું એનું પિક્ચર લીધું હોય અને બતાવવામાં આવે અત્યારે, તો કેવું હશે? એ એકડો હશે કે સમથિંગ એલ્સ? હવે આપણા પેરેન્ટ્સ એમ ના કહે કે ડફો તને આટલું જ નથી આવતું, ઘેર બેસ, હવે તું નથી ભણી શકવાનું. એવું કીધું હોત તો અત્યારના જે અચીવ કર્યું હશે? નથી કર્યું. એનો અર્થ એમ કહેવા માંગે છે કે આડો અવડો ગમે તેવો એકડો ગુટતા ગુટતા પણ ત્રીજે દિવસે કે ત્રીજે મહિને કેવો થઈ જશે? સાચો થઈ જશે. આ વાત તો બેસે જ છે. આ તો સેલ્ફ એક્સપિરિયન્સ વાત છે ને. એવી જ રીતે તું વર્તમાનની અંદર ભલે તારું સંજ્ઞાન એવું ઉત્કૃષ્ટ પ્રકારનું નથી, તારા મનની એકાગ્રતા રહે છે, નથી એવું નથી. પાછું તમને પરચુરણ ગણવા આપે તો આખું મન ત્યાં રહે છે. અને કોઈ રૂપ રાણીનું જો રૂપ દેખાય અચાનક, તો આંખો ત્યાં ઘણી વખત ઘણા સમય સુધી સ્થિર થઈ જાય. ત્યાં એકાગ્રતા તો આવી જાય છે. એનો અર્થ એવો કહે છે કે જ્યાં રુચિ હોય છે ને, ત્યાં એકાગ્રતા લાવવી પડતી નથી, આવી જાય છે. બસ આવી એકાગ્રતા અને રુચિ જો પરમાત્માની અંદર આપણે ઊભી કરીએ, અને એ ક્યારે થાય? પરમાત્મા આપણને ઉપકારી લાગ્યા હોય તો. એટલે પ્રશ્ન એ ઊભો આવી કે પરમાત્મા ઉપકારી છે કે નથી? અને ઉપકારી છે તો કેવી રીતે છે? સાબિત કરો. એટલે ત્યાં આગળ જો શુભ પરિણામ ઊભો થાય અને 3 લોકના નાથ, એમની સાધના અને એમનો કરેલો ઉપકાર દેખાય, અને મને આ જીવનમાં, આ સંસારની અંદર
કોઈ પણ જો શરણભૂત હોય તો કોણ છે? પરમાત્મા. એમનું શાસન અને એમનો ઉપકાર, એમની કૃપા અને એમની કૃપાથી થતો શુભ ભાવ. કારણ કે આપણા જીવનની અંદર જે કંઈ સારું બને છે એ સારું ક્યારે બને? સારું બને ક્યારે? અનુકૂળ ક્યારે બને? પુણ્ય હોય તો. પુણ્ય હોય ત્યાં અનુકૂળતા અને પાપનો ઉદય હોય તો પ્રતિકૂળતા. આ તો સિમ્પલ ઇક્વેશન છે. હવે જે અનુકૂળતા મળી એનો અર્થ એ પ્રૂવ કરે છે કે આપણે પુણ્ય કર્યું છે. હવે પુણ્ય કરવાનો ભાવ ક્યાંથી આવ્યો? અંદર ભાવ, શુભ ભાવનો ભંડાર, શુભ ભાવનું માઉન્ટેન, શુભ ભાવનો સાગર ક્યાં આગળ છે? પરમાત્મા. એનો અર્થ કે શુભ ભાવ આપણને જે કર્યો એ એમ કહે છે કે સુકૃત્ય કર્યું છે. અને સુકૃત્ય કરવાનો ભાવ કોના નિમિત્તે આવ્યો? પરમાત્મા. અને એ સુકૃત્ય કર્યું એટલે પુણ્ય ઉપાડ્યું. પુણ્ય ઉપાડ્યું એટલે એનું અત્યારે આપણને ફળ મળે છે. એટલે આપણે 500,000 ઘરમાં રહીએ છીએ, સ્ટ્રીટ ઉપર રહેતા નથી. 3 વસ્તુની જરૂર અને 13 વસ્તુ ભાડામાં મળે છે. પણ ટાઇફૂનની અંદર જે ગ્રસ્ત હોય અને ઘર બહાર જેના ખલાસ થઈ ગયા હોય એને રાત્રે અંધારું પણ હોય તો ખાવાનું ન મળે ત્યારે એમ લાગે કે અત્યારના આ સમય કેમ આવો છે. હવે અહીંયા ટાઇફૂન નથી, અહીંયા મર્સલાઇડ નથી, અહીં ભૂકંપ નથી, અહીં વોર નથી, અહીં અર્થક્વેક નથી અને અહીં હરિકેન. આપણું ઘર તો એમ ને એમ સાબુત રહ્યું છે ને. એવું કેમ ડિફરન્સ? તો એમ જ કહેવું પડે કે આ પુણ્યની અસર છે. એમ કે છે કે પુણ્યની અસર આપણે ભોગવી રહ્યા છે. પણ એ પુણ્ય ઉપાર્જિત કરવા માટે જે મારે શુભ ભાવ મેં પેદા કર્યો એ શુભ ભાવનો ભંડાર તો ક્યાં છે? પરમાત્મા છે. એ એમ કહી જાય છે કે ભૂતકાળની અંદર મેં કંઈક સુકૃત કર્યું છે. હા, આપણા સ્મરણની બહારની વસ્તુ છે. એટલે પુણ્ય તો ઉપાર્જિત કર્યું શુભ ભાવને કારણે. અને શુભ ભાવ લાવવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવલંબન જો કોઈ હોય ત્રણેય કાળની અંદર, ત્રણેય લોકની અંદર તો કયું છે? પરમાત્મા. કારણ કે જેટલું આ શુભ અને શુદ્ધ છે આ સૃષ્ટિની અંદર 14 આલોકમાં, એ શુભ અને શુદ્ધ નો જો ઢગલો પિંડ કરીએ ને, જેટલું શુભ અને શુદ્ધ હોય એનો આપણે ભેગા કરીએ પિંડ, ઇમેજિન, અને જે બને એ પરમાત્મા તત્વ. એટલે એની બહાર બધું કેવું છે? અશુભ અને અશુદ્ધ છે. તમે સમજાવું, એક એનોલોજી આપું છું. એનો અર્થ એમ કે કોઈએ શુભ કર્યું તો એને ક્યાં સ્પર્શ કર્યો હશે? પહેલા પરમાત્મા તત્વમાં. જો પરમાત્મા તત્વને જો આપણે બાદ બાકી કરી દઈએ તો પછી શું રહે? અશુભ. તમે કોઈ વ્યક્તિ પરમાત્મામાં માને કે ના માને એ બાજુ પર વાત. હું એમ કહું કે અહીંથી હું આ ચાલુ આ ભીત તરફ, પછી હું એમ માનું કે આ ભીત નથી, હું ચાલવાનો પ્રયત્ન કરું તો માથું કોનું અથડાશે? એટલે હું મારે વાસ્તવિકતા જે હોય હું સ્વીકારું કે ન સ્વીકારું. મારે જો મારું હિત સાચવવું હોય અને મારું માથું બંધ રાખવું હોય તો ભીતની સામે ન અથડાય એવી રીતની પ્રિકોશન કોને રાખવી જોઈએ? પણ હું એમ ના માનું, હું એમ માનું કે આ ભીત નથી અને ચાલવાનો પ્રયત્ન કરું તો કોનું માથું અફડાશે? એટલે ભીત એનું કાર્ય બદલી કાઢવાની છે કારણ કે હું ભીત નથી માનતો. એ તો જે કાર્ય કરવાની છે કરવાની જ છે. એવી રીતે ફરીથી રિવાઇઝ કરી કે સૃષ્ટિ 14 રાજલોકની અંદર જે કંઈ શુભ છે અને જે કંઈ શુદ્ધ છે એનું જે પિંડ છે એ બધું જ આ પરમાત્મા તત્વમાં છે. એનો અર્થ એ કે પરમાત્મા તત્વની બહાર બધું અશુભ અને શુદ્ધ. તમે પરમાત્મા તત્વને માનો કે ના માનો એ અલગ વાત છે. કોઈ કે ઈશ્વર છે, કોઈ કે ઈશ્વર નથી, કોઈ એમ કે અમે માનતા નથી. તું માને ના માને એ અલગ વસ્તુ છે. એ તારી માન્યતા શું રાખવી તારો અધિકાર છે. પણ તને જે આ 5 ઇન્દ્રિય વાળું જે શરીર મળ્યું છે, તને જે આ સ્પીચની ફેકલ્ટી મળી છે,
એ તું આ પ્રાણીઓની અંદર, ઉંદરની અંદર ને ગાયની અંદર ને બિલાડીની અંદર તું જુએ છે? અને એ તો સ્ટ્રીટ ઉપર ભટકે જ છે ને, અને તું સરસ એર કન્ડિશન હાઉસમાં રહે છે ને, તને આ ડિફરન્સ નથી લાગતો? તો કંઈક તો એવું તત્વ હોવું જોઈએ જે આ ડિફરન્સનું કારણ. બસ એ તત્વને તારે કંઈ નામ ના આપવું હોય તો કંઈ નહીં, અમે એને નામ આપીએ છીએ એક ધર્મ તત્વ, એ પુણ્ય. હવે ધર્મ શું છે? ધર્મ એ રેગ્યુલેશન છે, એક કોન્સ્ટિટ્યુશન છે. કોઈ ગામ કે નગર કે રાજ્ય કે દેશ કે કન્ટ્રી કે એનું એક કોન્સ્ટિટ્યુશન હોય, પણ એ કોન્સ્ટિટ્યુશનને એક્ટિવેટ કરનાર કોઈ બોડી હોય. કોન્સ્ટિટ્યુશન એ કોઈ હવામાં રહેલી વસ્તુ નથી. કોણ કોન્સ્ટિટ્યુશન નક્કી કરે? લોકો. એટલે લાઈફ, જીવ, પ્રાણ, એ આત્માઓનો સમૂહ. આમ તો કોઈ પણ બોડી હોય 5 કે 25 કે 500 માણસો, who they are so. એવી રીતે આ ધર્મ, હવે ધર્મ આમ કુદરત છે. આ બધી વ્યવસ્થા કોની છે? કુદરતની છે. હવે કુદરતે શું મૂક્યું? મૂળ કર્મ સત્તા છે, પણ કર્મ સત્તાએ એનું જે કોન્સ્ટિટ્યુશન છે એનું રેગ્યુલેશન ચલાવવા માટે એક રેપ્રેઝન્ટેશન મોકલે છે કે જ્યારે એમ લાગે કે આત્માની અંદર અનંત પાપો વધી ગયા છે તો એનું શુદ્ધિકરણ કરવાનું કામ જો કોઈ કરી શકે એવું કોઈ તત્વ હોય, એટલે પેલું વાક્ય આવે છે ને ગીતાનું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ. આ શું એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? અમુક સમય એવો આવ્યો, ઇવન આપણા જૈન દર્શનની અંદર, જૈન શાસનની અંદર સુવિધિનાથ પછી 9મા 10મા 11મા એવો જ કાળ આવી ગયો કે જેની અંદર પાખંડી અને પાપીઓનું સામ્રાજ્ય વિશેષ હતું. જૈન શાસન જેવું નહોતું એવું નહીં, પણ એ સુસુપ્ત ઇનએક્ટિવ થઈ ગયું, ભયંકર કાળ આવી ગયો. પણ જેવો એવો સમય પૂરો થાય છે અને એવા ઉત્તમ ગ્રહો જ્યારે ઉચ્ચ કક્ષામાં આવે છે ત્યારે ભવિતવ્યતાથી કોઈ યોગ્ય આત્મા કે જેને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય, એ પેલા ઉચ્ચ કક્ષાના જે ગ્રહો ને નક્ષત્રો હોય અને યોગ્ય જીવ હોય, ત્યારે એ સૃષ્ટિ, એ આત્મા બીજા મોટા ભાગના ક્યાંથી આવે છે? દેવલોક. ત્યારે તીર્થંકર પરમાત્મા આવે છે અને એ પેલી કર્મ સત્તાનું જે રેગ્યુલેશન કામ હોય છે ને, જેને આ નામ આપ્યું ધર્મના પ્રાણેતા અથવા ધર્મ સત્તા, એક જ સત્તા એવી છે જેને કર્મ નમે છે. આપણે પણ ધર્મનું શરણ એટલા માટે લઈએ છીએ કારણ કે ધર્મ ઉપર, ધર્મનું સામ્રાજ્ય કોઈ પણ સત્તા ઉપર ચાલતું હોય તો એ કર્મ સત્તા છે. જો ધર્મ સત્તાનું સામ્રાજ્ય ન ચાલતું હોય કર્મની આગળ, તો ધર્મની પણ શું જરૂર છે? પણ આ ધર્મ જ એક એવી સત્તા છે કે જેનું શરણ લેવાથી આપણે કર્મને દબાવી શકીએ. પણ વર્તમાનમાં શું છે? કર્મ આપણને દબાવે. અત્યારના માલિક કોણ બની ગયું છે? કર્મ બની ગયું. ખરેખર માલિક કોણ છે? આત્મા. પણ અત્યારે આપણે નોકર બની ગયા છે. ખરેખર એવું છે કે શેઠ ગાદી પર બેસે અને નોકર કામ કરે. હવે અત્યારના રિવર્સ. અત્યારના મોહ બેઠો છે. હવે મોહ તો ધર્મ સત્તાનો ગુલામ છે. મોહ ભાગે છે એક જ તત્વથી, ધર્મ થયો નથી. કારણ કે મોહને અને ધર્મને ક્યારે બન્યું જ નથી, બંને ઓપોઝિટ છે. પણ આપણા હૃદય સિંહાસન પર અત્યારે કોણ બેઠું છે? મોહ બેસી ગયો. હવે એને આપણે કાઢવાનો છે, ચોરને કાઢવાનો છે. સાધારણ શબ્દોમાં, સામાન્ય શબ્દોમાં કેવું હોય કે આપણે ચોરને કાઢવાનો છે, પણ આપણી તો તાકાત નથી. કારણ કે કર્મ સત્તા એ મોહની આપણને એટલી બધી ખપાટો મારી છે, એટલા બધા પટકાયા છે, આપણી તો તાકાત જ નથી. હવે આપણી તાકાત ના હોય છતાં લડવું હોય, કોઈ પણ રાજા વીક હોય, નબળો હોય, એને લડવું હોય એટલે એ શું કરે? પડોશીમાં કોઈ મિત્ર રાજા હોય એને ત્યાં શરણે થઈ. એટલે આપણા ઘરમાં
જે ભરાયેલા ચોરો છે ને આપણી તાકાત નથી એટલે આપણે પોલીસને ફોન કરવો જ પડે, ભાઈ તું આવીને અમને બચાવો. પણ પોલીસને કંઈ ઘરમાં રાખવાનું નથી કાયમ માટે. એનું કામ આને શા માટે પ્રયોજન શું હતું? ચોરને કાઢવા માટે. ચોર નીકળી ગયા પછી પોલીસનું પણ કામ નથી. એટલે પ્રભુ ભક્તિથી એક એસ્પેક્ટ એ છે કે પરિણામોનું શુદ્ધિકરણ થવાથી તમે એક શબ્દ અહીંયાથી ગ્રહણ કરો ને, પરિણામે બંધ. એટલે પુણ્ય જે સોનાની સાંકળ છે એ બંધાય. આમ તો એકે સાંકળ ન હોવી જોઈએ, કારણ કે મારે તો આખા બ્રહ્માંડમાં ફરવું છે. પણ લોખંડની સાંકળ કરતા સોનાની સાંકળ કોઈને કહેવાય તો ખરું કે સાંકળ તો છે પણ સોનાની છે, લોખંડની નહીં. એટલો સંતોષ મારો. અને પેલા ચોરને કાઢવાનો. સાંકળ બધી નકામી છે. હવે બીજો પ્રશ્ન કે તમે તો પુણ્ય બંધ કેમ થાય એની તો વાત કરી. હવે કેટલા પુણ્ય બંધ અહીંયા? આ થોડું જરા આપણે એક સ્ટેપ ફર્ધર સૂક્ષ્મ બનીએ. કયું પુણ્ય? પુણ્યનું બંધી પુણ્યની 42 માંથી કોઈ પણ એક પ્રકાર. બરાબર. હવે કયું પુણ્ય બંધાય છે? પ્રભુની પૂજાની વાત ચાલે છે. પુણ્યનું બંધી પુણ્ય એ તો 4 ચતુર્ભંગીની વાત ચાલે. પણ પુણ્યના જે નામ પ્રકૃતિ છે એમાંથી કયું પુણ્ય બંધાય? એનો જવાબ તમને આમાંથી મળશે. સહેજ જરા લાય. પછી તમારા પ્રશ્નો જવાબ આવશે. તમે એક્સ્ટ્રીમ રાઈટ જાઓ, 8 પ્રકારના કર્મના નામ તો બધાને ખબર છે. ન ખબર હોય તો રિવિઝન તમે જોયું. નાનાવાણી, દર્શનાવાણી, મૌની, અંતરાય, પછી શું આવે છે? નામ, રુદ્રભેદ. હવે પહેલા જે 4 છે ઘાતી. એમાં પુણ્ય પ્રકૃતિ ગઈ. હું પ્રશ્ન પૂછું છું, હા, તમે જરા થિંકિંગ કર્યું. પહેલા 4 ઉપર એમાં પુણ્ય પ્રકૃતિ તમને વાર લાગી, કારણ કે છે જ નહીં, બધી પાપ પ્રકૃતિ જ છે. ઘાતી કર્મો બધા તેમાં પુણ્ય પ્રકૃતિ હોય જ નહીં. આવરણ લાવે છે. રાઈટ. એટલે એ બધા પાપ પ્રકૃતિ છે. નાનાવાણી શુભ હોય જ નહીં, બધા અશુભ જ છે. દર્શનાવાણી પણ અશુભ. બધા આત્માના ગુણોને રોકે જ છે. એટલે પુણ્ય પ્રકૃતિ હવે શેમાં આવે? નીચેના 4 તમે જુઓ તો નામ એટલે પંચેન્દ્રિયપણું. હવે પંચેન્દ્રિયપણું એ શુભ ગતિ. એકાદ ઇન્દ્રિય નહીં હોય તો ચાલશે? આંખ ના હોય તો ચાલશે? કાન ના હોય તો ચાલશે? ના ના, આપણે તો 5 જોઈએ ને. એટલે એ નામ પ્રકૃતિ, એટલે પંચેન્દ્રિયપણું એ પુણ્ય પ્રકૃતિ. હવે ખ્યાલ આવી ગયો? એક ઇન્દ્રિય, એક જ ઇન્દ્રિય તો ચાલે, ખાલી સ્પર્શેન્દ્રિય, ખાલી ઈય. તો પુણ્ય પ્રકૃતિ અઘાતી બધી અઘાતીમાં જ હોય. પુણ્ય અને પાપ, એમાં પુણ્ય પ્રકૃતિ, તમે કોઈ પણ પુણ્ય પ્રકૃતિ ગણો એ બધી અઘાતી જ છે. ટૂંકમાં બીજા શબ્દોમાં અઘાતીની અંદર જ 2 ડિવિઝન છે, પાપ અને પુણ્ય. ઘાતીમાં તો બધા પાપ છે, એક જ ડિપાર્ટમેન્ટ. ત્યાં ડિપાર્ટમેન્ટ જુદું છે જ નહીં. બધી પુણ્ય પ્રકૃતિ અઘાતી, એટલે બધી અઘાતી પ્રકૃતિમાં 2 ડિવિઝન છે. બરાબર. હવે એકેન્દ્રિયપણું એ તો ફાવે જ નહીં ને આપણને. આપણે તો આંખ પણ જોઈએ, નાક પણ જોઈએ, બરાબર છે, મૂવી પણ જોવા જોઈએ છે, સરસ ખાવા પણ જોઈએ છે ને. આ બધું મળે તો જ આનંદ આવે ને. તો એ પંચેન્દ્રિયપણામાં જ મળે. ઈયળને સ્પર્શેન્દ્રિય નથી હોતી, આપણે સ્પર્શેન્દ્રિય જ હોય છે. સ્વાદેન્દ્રિય નથી હોતી, એક ઇન્દ્રિય. પૃથ્વી, અપ, દેવ, વાયુ, વનસ્પતિ, આ 5ને ક્યાં સાંભળવાનું છે, ખાવાનું છે? કારણ કે બધી એક ઇન્દ્રિય, એમાં મજા આવે ખરી.
મજા તો ક્યારે આવે? પાંચે પાંચ ઇન્દ્રિયો હોય તો. એટલે આપણને મળી છે એ મજા મળી છે એનું, અને આપણે માણીએ છીએ એ શેને કારણે? પુણ્ય પ્રવૃત્તિ. પાછી બહુ ઠંડી હોય તો પહેરવા માટે કોટ મળી રહે એટલે આમ સારું લાગે. એ સારું શેને કારણે લાગે છે? વેદનીય. એને શાસ્ત્રીય નામ આપ્યું શાતાવેદ. તો શાતાવેદની પાછી પુણ્ય પ્રકૃતિ, અને અશાતાવેદની કેવી રીતે? ધ્રુજાદી. અત્યારના જેને ઘર બહાર નથી ને ઠંડી ને આઈસ હોય ને સ્નો હોય, કેવી હાલત હશે? હવે ત્યાં આગળ પણ અશુભ પાપનો ઉદય છે, એને આપણે શું નામ આપ્યું? અશાતાવેદ. હવે પ્રશ્ન એ છે, આઈ એમ કમિંગ ટુ ધીસ પોઈન્ટ, કે શાતાવેદની બંધાયના કારણો ક્યાં? આપણે કોકને હેલ્પ કરી હોય ભવિષ્ય, કોકને હેલ્પ કરી હોય તો શાતા. બીજું ગુરુ ભગવાનને એક્ઝેક્ટલી દેવ ગુરુની વૈયાવચ અને સેવા. મેં પહેલા એમ કહ્યું કે પુણ્ય બંધાય છે પ્રભુ ભક્તિથી, પણ કોઈ આમ પ્રશ્ન કયા પ્રકારનું પુણ્ય બંધાય છે, તો એનો જવાબ શું આવશે? સાતાવેદની. ઉત્કૃષ્ટ પ્રકારનું શાતાવેદીય બંધાય. હવે બીજું પણ આપણે એક વાત કે 24 કલાક જે કર્મ બંધાય છે એમાં મેક્સિમમ કયા પ્રકારના બંધાય છે, એમાં ડિવિઝન આપ્યું છે. એટલે પ્રભુ ભક્તિ કરીએ ત્યારે માની લો કે 100% છે, એમાંથી કેટલા ટકા મળે? અસાઇન. ડુ યુ હેવ એન આન્સર ઓન ધીસ લાઈન? નથી? પ્રભુ ભક્તિ વખતે જે પુણ્ય પ્રકૃતિ બંધા, જે કર્મ બંધાય છે, મેક્સિમમ કયા બંધાય છે? મેક્સિમમ નંબર છે ને વેદનીય. એટલે વેદનીયના બે ભાગ છે, સાતાવેદી અને અસાતાવેદી. કોઈ એમ પ્રશ્ન કરે કે પ્રભુ ભક્તિ કરવાથી પુણ્ય કેમ બંધાય, કેવું બંધાય, અને સુખ કેવી રીતે મળે ને શા માટે કરવી જોઈએ? તો આપણે એક જ પ્રશ્ન, તારે સુખ જોઈએ છે કે દુઃખ, અનુકૂળતા જોઈએ છે કે પ્રતિકૂળતા? તો બધાનો જવાબ શું આવશે? અનુકૂળતા. તો અનુકૂળતા જો તારે જોઈતી હોય તો કયું કર્મ તારે ઉપાર્જિત કરવું પડે? શાતાવેદીય. અને શાતાવેદીય બંધાવવા માટેનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આલંબન કયું? પ્રભુ. આવી ગયો જવાબ પાછો, એ જ આવી ગયો. તમારો પ્રશ્ન જવાબ, એટલે આમનો પ્રશ્ન શું? તો પછી આપણે પેલી બે વાત કરીને કે શુભ કર્મ અશુભ કર્મ, પેલા અગાતીના 3, પણ આયુષ્યમાં કઈ રીતે આવે શુભ અને અશુભ? આપણે 7ની વાત ચાલે છે. 24 કલાક નિરંતર 7 કર્મ બંધાય છે, 8મું એક જ વખત. એટલે એ ધ્યાન રાખો, આયુષ્ય સિવાય. આપણે શુભ પરિણામને જે વાત કરીએ એમ અશુભ પરિણામની બી વાત કરીએ. અશુભ. હા, આજે વાત છે કે પ્રભુ ભક્તિ કરવાથી શુભ પરિણામ બંધાય. પ્રભુ ભક્તિ કરવાથી તમે શુભ ભાવ ઊભો કરી શકો. હા, શુભ ભાવ પર ઊભો ન કરી શકો, પણ બાજુ પર દુશ્મન ઊભો હોય અને એને ધક્કો કેવી રીતે મારો એ વિચાર થતો હોય તો શુભ ભાવના નથી, એટલે અશુભ કર્મ બંધાય. ઈ અશુભ કર્મ બીજા અશુભ કર્મની કક્ષામાં ઘણા વધારે કહેવાય કે એવું કાંઈ નથી. એનો જવાબ હવે પછી આવશે. એનો જવાબ તમારે વહેલો જોઈતો હોય તો નીચે જ છે. તમને આ વંચાય છે? તમારો પ્રશ્ન ધ્યાન રાખજો. હવે માની લો કે આ આત્માનો એક પ્રદેશ અને આ કર્મ છે, બરાબર? કર્મ વર્ગના, કરેક્ટ? હવે આ બંને વચ્ચેનું શું થાય છે? સંયોજન. સંયોજન. એ સંયોજન કરનાર વસ્તુ દ્રવ્ય શું છે? વચ્ચે શું છે? ચિકાસ. ચિકાસ. હવે એ પરિણામની ચિકાસ. હવે એ ચિકાસ જેમ તમારે 99 ટેમ્પરેચરથી કોઈને તાવ આવ્યો હોય તો આપણે મેજર કરવા માટે શેનો ઉપયોગ કરીએ? થર્મોમીટર. બરાબર છે? તો હવે ચિકાસ માપવા માટેનું થર્મોમીટર છે કે નથી? છે. છે કે નથી? છે. મને બતાવો. અધ્યવસાય એ તો બધા જ છે.
ખરાબ કે સુપર, પણ એને મેઝરમેન્ટ કરવા માટે શાસ્ત્રકારે જુદા જુદા રંગ આપ્યા છે. લેશિયા. લેસિયા ઇઝ અ થર્મોમીટર. જેમ બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મોમેનોમીટર છે, હવાનું દબાણ માપવા માટે બેરોમીટર છે, ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર છે, એમ આપણા હૃદયની અંદર પરિણામો કયા પ્રકારના છે એને મેઝરમેન્ટ કરવા માટે લેશિયા છે. અને લેશિયા પાછું છે ને ફિઝિકલ એટલે દ્રવ્ય પણ છે અને ભાવ પણ છે. અને દ્રવ્યની અંદર તમને વધારે સરળતાથી ખબર પડી જાય એટલા માટે એનું રેપ્રેઝન્ટેશન છે ને કલરફુલ. કલરફુલ. રાઈટ. એટલે સૌથી કાળી ભયંકરમાં ભયંકર ક્લિષ્ટ કૃષ્ણ લેશે. એક કૃષ્ણ, પછી નીલ એટલે તમે મોર એ કાળો નથી પણ નીલ છે. પછી ભૂખરો આવે, કાપો, કબૂતરને તમે જુઓ, તમે દ્રષ્ટિ કરો કે એકદમ કાળો પદાર્થ હોય કોલસો, પછી મોરને જુઓ, પછી કબૂતરને જુઓ, તો પેલા કાળો મેચ કરતા કોલસા કરતા કબૂતર એટલું કાળું નથી. એટલે ક્લિષ્ટતા ગઠન જેટલી કોલસા જેટલી છે એના કરતા મોરની અંદર મોરના કલરમાં ઓછી ઓછી છે, છે. પણ કાપોતમાં એના કરતા પણ ઓછી છે. પણ સોનું મૂક્યું હતું તો ઘણી ઓછી છે. બરાબર ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? અને કમળ મૂક્યું હતું એના કરતા પણ મોટી. અને શુદ્ધ સ્ફટિક એ શુક્લ. શુક્લ. બરાબર. અત્યારના કઈ લેશિયા હોઈ શકે આ કાળની અંદર? નો ડાઉટ પહેલી ત્રણ તો ના પહેલી બધા કાળની અંદર હોય, પહેલી ત્રણ તો હોય જ બધે. બધે જ હોય. હવે બાકીની જે ત્રણ છે એ ભરત અને ઐરાવતમાં અત્યારના નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં હોય શકે. નહીં તો કેવળ જ્ઞાની કેવળમાં બની કેવી રીતે? એક મિનિટ, પહેલી ત્રણ છે એ અત્યારે જે સારામાં સારી લેશિયા કહેવાય. Oh, the reverse. Okay. Then it's clear. Okay. સારામાં સારી લેશિયા પિત્ત, પદ્મ અને શુક્લ. Right. ખરાબમાં ખરાબ એની તીવ્રતામાં ચેન્જીસ થયા કરે. કૃષ્ણ, નીલ અને કાપો. હવે પેલો પ્રશ્ન, એટલે એ વખતે તમારા પરિણામ ની શુદ્ધતા અને અશુદ્ધતાનું લેવલ કેવું છે એના ઉપર જ્યારે પેલું કર્મ બધાય ચિકાસ નક્કી કરે. જો શુદ્ધ હોય, શુદ્ધતા વધારે હોય તો જે કર્મ બંધાય એ કેવા બંધાશે? વધારેમાં વધારે સારા પ્રમાણમાં, ક્વોલિટી હોય. હવે અહીંયા ક્વોલિટીની વાત છે, ક્વોન્ટિટીની વાત નથી. અને જો ખરાબ હશે કે બાજુમાં પેલો દુશ્મન ઊભો છે એને ધક્કો મારીને પાડો, ભલે તમે પ્રવૃત્તિ સારી કરો છો પણ એ વખતે તમારી લેશિયા કેવી છે? કાપો જ છે. પણ એને તું એમને ઉડાડી નાખું અહીંયા, નાલાયક સમજે છે શું? તો કઈ લેશિયા થઈ ગઈ? ઉડાડી લેવાની વાત કરે, કૃષ્ણ સુધી પહોંચી જાય. પણ જગ્યા અને પરિણામ એટલે દેરાસર છે અને એક માણસ યુદ્ધમાં ઊભો છે, બે માણસ છે. તમે જે કીધું એ વૃત્તિ માણસને દેરાસરમાં આવે, શક્યતા. હા શક્યતા, અને એ જ વૃત્તિ એને યુદ્ધના મેદાનમાં આવે. તો જે પરિણામની અશુભતાની જે ચિકાસની વાત છે તો એમાં ઘણો ફરક હોવો જોઈએ. ચોક્કસ એ પરિણામની ચિકાસની તીવ્રતા વધારે અશુદ્ધ બનાવી કે શુદ્ધ બનાવી એ જીવના પોતાના પુરુષાર્થ ઉપર, સત્વ પર આધારિત છે. એટલે તો કહેવાય છે કે યુદ્ધ મેદાનની અંદર તો શું ત્યાં આગળ પણ છે ને કેવું જ્ઞાન થઈ શકે જો શુક્લ લેશિયા ઊભી કરી શકે. ઉદય રાજા એવા પણ દ્રષ્ટાંતો એમને એમ નક્કી કર્યું જો શુભ ગતિ યુદ્ધ કરતા હતા, યુદ્ધની અંદર ઘાયલ થઈને પડ્યા, યુદ્ધ કરવાનો ભાવ નહોતો. આ કોની વાત ચાલે? શ્રેણિકના પુત્ર કુણાલના પુત્ર ઉદય. લડવું નહોતું પણ ચંદ્રપ્રદ્યો સામે જઈને ઊભો રહ્યો, કરું શું?
ઘણું સમજાયો, પણ એ આક્રમણ કરીને આવ્યો અને ચારે બાજુ ઘેરી લીધો. હવે કોઈ ઉપાય જ નથી. એટલે પ્રજાના રાજા તરીકે શું કરવું પડે? રક્ષણ તો કરવું જ પડે. યુદ્ધમાં ગયા, પેલો હાર્યો, પણ સામે ઘા પણ પુષ્કળ લાગ્યા, લોહી વહી રહ્યું છે, પડ્યા છે. અંદર ખાને તો એમ થઈ ગયું કે આ યુદ્ધ શા માટે હું રાજા બન્યો? આ રાજા બન્યો તો આ દશા આવીને, એટલે એ ભૂલ થઈ, એનો પશ્ચાતાપ ચાલુ છે. સંયમ લઈ લીધો હતો, આ યુદ્ધ મેદાનમાં આવું પણ હતું, પણ સંયમ લીધો પણ નતો નથી. પણ એક કામ થઈ શકે હજી, કોઈ માણસને સાધુના દર્શન જો થઈ જાય ને તો પણ મારું કલ્યાણ. મંત્રીનો હુકમ સેનાપતિને અત્યારે એવો કોઈ મને દર્શન કરાવો. હવે યુદ્ધ મેદાનમાં સાધુ લાવો ક્યાંથી? એક ભાટને શોધી આયા અને એને વેશ પહેરાવી બનાવટી ફેક. જો આ બનાવટી પણ શું કરી દે, એટલે ત્યાં ને ત્યાં એને સાધુનો વેશ આપી દીધો. અને પેલો આવ્યો ને દર્શન કરીને ધન્ય થઈ, અને ત્યાં આગળ એમના અંતિમ શ્વાસ. હવે ત્યાં લેશિયા કઈ કહેવાય? તમને એમ લાગે છે કે આ ક્લિસ્ટર કે કાપોત કહેવાય કે પિત્ત અને પદ્મ તો છે કે નહીં આપણને ખબર નથી. રાઈટ. શુક્લ લેશિયા. શુક્લ તો બિલકુલ ના. ના, પિત્ત આવે, પિત્ત. પદ્મ ને શુક્લ ના તો કદાચ શુભ લેશિયા. આપણે જજમેન્ટ નથી આપવું, કોઈ દિવસ જજમેન્ટ આપી નહીં દે, કેવળ જ્ઞાની જાણે. કારણ કે આપણે પણ અસત્ય બોલવું. એક એક વિધાન બોલતા પહેલા વિચાર કરો કે આ શાસ્ત્ર સંબદ્ધ છે કે મારી બુદ્ધિ મારા ફળદ્રુપ બેજામાંથી આવી છે. આ ફળદ્રુપ બેજામાંથી આપણે બધું ઘણું ઉપજ કરીએ, તો એ વખતે શુભ લેશિયાથી એમને શું મળ્યું? સત્ય, અખૂટ. હવે એ ગતિ નામકર્મ શેમાં આવશે? આ હવે એ નામકર્મ પાછું હવે પુણ્ય પ્રકૃતિ છે. તિર્યંચ અને નરક કઈ પ્રકૃતિમાં? અશુભ. અને દેવ અને મનુષ્ય એ પણ નામકર્મ જ છે ને પાછું. મેં પહેલા પણ કહ્યું કે નામ આપણે અગાતિમાં જ શુભ અને અશુભતા છે. એમાં જે પુણ્ય પ્રકૃતિ કેટલો નંબર છે ભાઈ? પુણ્ય પ્રકૃતિમાં 42. એમાંની આ એક પ્રકૃતિ કઈ ગતિ? શુભ ગતિ નામ એ બાંધી દીધું. ત્યાં આગળ હવે તમે કહેશો કે એને ક્રિસ્ટલ એશિયાથી, ત્યાં જો થર્મોમીટર મૂકો તો 110 ડિગ્રી ટેમ્પરેચર. એમ આપણને પ્રભુ ભક્તિ કરવાનું શા માટે શાસ્ત્રકારોમાં લખ્યું છે? કારણ કે તારે જો પુણ્ય ભેગા કરવા હોય, તારે પોલીસને બોલાવવો હોય, ઘરમાં જો ચોર લૂંટારા અને બારવટિયા પેસી ગયા હોય, તને હેરાન કરતા હોય, તને ત્રાસ કરતા હોય, તારો લૂંટી લેતા હોય, અને તું અશક્ત છું, તો કોને બોલાવી દે છે? પોલીસને બોલાવી દે. નહીં તો તારો. એટલે પ્રભુ ભક્તિનું આ તો તમને હું એક એનોલોજી, આ ઉપરથી એમ લાગે કે જેટલી પ્રભુ ભક્તિ વધારે એટલું પુણ્ય વધારે. અને એને જ કારણે શાસ્ત્રકારોએ આ પુણ્યની ઉપજ કેટલા વખત થાય દિવસમાં? 3. 3 વખત. કેમ 3 વખત કીધું? વેપારીને નફો થવાની શક્યતા ઓછી લાગે અને ખોટ થવાની શક્યતા વધારે લાગે તો એને શું કરવું પડે? કઈ સ્ટ્રેટેજી ઉપયોગ કરવી પડે જેથી એનો નફાનું પ્રમાણ વધે? હવે તમે વિચાર કરો કે જિનાલયમાં મારા 24 કલાકમાંથી કેટલા કલાક અને જિનાલયની બહાર કેટલા કલાક? બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે સદપ્રવૃત્તિનો મારો સમય કેટલો અને અસદનો કેટલો? પ્રપોર્શનલી 10%. ધન્યવાદ. તમે સ્ટેટિસ્ટિક્સ એ માંગો કે શુક્રવારે સવારે 8 વાગ્યાથી માંડીને શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં મેં કેટલી સત્પ્રવૃત્તિ કરી એનું એક ખાનું મૂકો, અને અસર કેટલી કરી, તો પર્સન્ટેજ વાઇઝ કેટલા આવે છે? એનો અર્થ એવો હતો કે શું કર્યું? કલેક્શન શું કર્યું? આપણે ખોટનો ધંધો કર્યો ને.
એટલે ખોટનો ધંધો બંધ થાય અને કંઈક નફો મળે એટલે શાસ્ત્રકારે શું કહ્યું કે તું ખોટનો તો સતત કરે છે, પણ દિવસમાં 3 વખત તો એવું કામ કર કે જેટલી નફો થાય. હવે નફો અને ખોટ એ વેપારીના પુસ્તકમાં તો છે ને પ્લસ માઇનસ થઈ શકે, અહીંયા થઈ શકે ખરા જુદા જુદા હવાલા ન થઈ શકે. તમે જેટલું પુણ્ય ઊભું કર્યું એ પુણ્યનું ફળ તમને મળશે, અને જેટલું પાપ ભેગું કર્યું એનું પણ ફળ તમારે સહન કરવું ભોગવવું. એટલે પુણ્યને તમે એમ કહો કે 1 લાખ યુનિટ મેં પાપ કર્યું છે, હવે હું 10 લાખ યુનિટ પુણ્ય ઊભું કરું છું તો મારે 9 લાખ તો પ્લસમાં થઈ ગયા ને. હવે મારે ધર્મ કરવાની જરૂર નથી. ઇટ ડઝન્ટ વર્ક. હવે પેલો પ્રશ્ન ઊભો થયો, એટલે આશ્રમમાં પુણ્ય કેવી રીતે બંધાય છે એ વાતનો તો જવાબ મળી ગયો. યસ ઓર નો? હવે કર્મની નિદ્રા પણ થાય છે. હવે એ તો સમજાવવું પડશે. તો કેવી રીતે સમજાવશો? તમે પરમાત્માની ભક્તિ કરતા કરતા આલંબન લઈ એમનું શરણ લઈ અંદર શુભ ભાવ ઊભા કર્યા, બરાબર? માની લો કે દેરાસરની અંદર તમે 1 કલાક પસાર કર્યા, માની લો 23 કલાક. એક વ્યક્તિ જિનાલયની અંદર 1 કલાક પસાર કરે છે અને આ રીતે શુભ ભાવમાં રહે છે, બરાબર છે? તમારા પ્રશ્નનો જવાબ આવે છે. હવે એને કર્મ પહેલા તો બાંધેલા છે ને, એ બાંધ્યા ત્યારે કયો ભાવ હતો? અશુભ ભાવ. અશુભ ભાવ. એટલે હવે 2 વસ્તુ હોય અને તમે અંદર વચ્ચે કોઈ ચિકાસ વાળી વસ્તુ ગ્લુ મૂકો તો 2 વસ્તુ ચોંટી જાય. હવે એ ગ્લુને ડિઝોલ્વ કરી દો તો 2 વસ્તુ શું થાય? છૂટી પડે. એટલે એક વખતે શુભ કર્મ બંધાવવા માટે તમે જે શુભ ભાવ ઊભો કર્યો, પણ એટલા દરમિયાન તમે અશુભ ભાવ નથી કર્યો. પેલો અશુભ ભાવ કરેલો એટલે કર્મ બંધાયેલો, બરાબર છે? હવે શું કર્યું? શુભ ભાવ કર્યો. શુભ ભાવ કર્યો. એટલે એટલા કાળ દરમિયાન શું અશુભ ભાવ નથી, પણ ત્યાં શું છે? એટલે પેલી જે ચિકાસ જે હતી, ગુંદર કે ગ્લુ કે whatever you want to say, now it is getting dissolved. એટલે જે વસ્તુ લગાડથી 2 વસ્તુ સંયોજાય એની વિરુદ્ધ તમે કરો તો 2 વસ્તુ શું થાય? છૂટી પડે. છૂટી પડે કે નહીં? પણ ગેરંટી ક્યાં છે? આપણે હમણાં જ કીધું કે પૂજા આપણે કરતા ગેરંટી આપવા તો શુભ ને અશુભ. કેવળ જ્ઞાન જ કહી શકે. આપણે કોઈ દિવસ કઅહીંયા આગળ ગેરંટી શાસ્ત્રકારો કહે છે, પણ અહીંયા કોઈ એમ કહેતો કે હું આવીને ગેરંટી આપું છું તો એ અતિશયોક્તિ. કારણ કે એવી ગેરંટી કોણ આપી શકે? કેવળ જ્ઞાન. પણ એટલું તો ખરું કે જે કંપનીમાં 100 વર્ષની હોય ને જે વ્યક્તિઓએ ઇન્વેસ્ટ કર્યું હોય બધાએ હજારો લાખો ને કરોડો બનાવી દીધા હોય તો એનો રેકોર્ડ શું બોલે? બરાબર? તો આ શાસન એવું છે, જે આ શાસને શરણ લીધું એ 100% બધા તરી. આપણે નથી તર્યા એનું કારણ એ છે કે આપણે શરણ ગ્રહણ કર્યું નથી. હવે આ રેકોર્ડ આપણને શ્રદ્ધા ઉપજાવ્યો છે કે હજી એમાં શંકા છે? જો શંકા હોય તો લાગ્યું કે હજી મારી ભવિતવ્યતા પરિપક્વ થઈ નથી. એમાં દોષ કોનો? પેલી કંપનીઓનો કે જે પ્રોફિટ કરાવે છે કે આપણે અંદર એંગેજ થયા નથી. પારસમણીની અંદર લોખંડને સુવર્ણ બનાવવાનો ગુણ છે, પણ પારસમણી અને લોખંડ વચ્ચે જો એક દીવાલ ઊભી હોય તો એ લોખંડ સુવર્ણ થાય? એમ લોખંડને પારસમણી સાથે સ્પર્શ કરવો તો શું કરવું પડશે? દીવાલને તોડવું પડશે. એટલે આપણે હજી જો અહંકારની દીવાલ વચ્ચે ઊભી રાખી હોય અથવા તો અશ્રદ્ધા વચ્ચે ઊભી રાખી હોય તો આપણો જે લોખંડ જેવો આત્મા પારસમણી બનવાનો જ નહીં. પણ પારસમણીનો દોષ છે કે લોખંડનો? લોખંડનો. પ્રશ્ન એ છે બીજું, પણ આ તો વાત ખબર પડી ગઈ કે શુભ ભાવ કરવાથી બંધ જેવું થાય છે
અશુભથી અશુભનો બંધ થાય છે, પણ અશુભને જો શુભમાં ટ્રાન્સફર કરીએ તો આશ્રમની જગ્યાએ શું થઈ જાય છે? નિર્જરા. નંબર 1. એ જે આપણે અશુભ ભાવ કર્યો તો એ વખતે જે ખરાબ કર્મ આવવાના બંધ થયા એ તો સંવર થયું ને. નિર્જરા કેવી રીતે થયું? ખરાબને નિર્જરા બંધ નથી થયા એવું નથી. એટલે એટલી વાર આપણે શુભ ભાવ કર્યા તો એટલા દરમિયાન તમે શુભનું આવ્યા, શુભ આવે. સાથે સાથે શુભ અને અશુભ બંધની અને નિર્જરાની એ પ્રક્રિયા જુદા જુદા સમય નથી થતી, એક જ સમય થાય છે. એક સાથે તો સંવર ને નિર્જરા સાથે જ થાય. એનું કારણ છે બે ડિપાર્ટમેન્ટ જુદા છે. નથી સમજતા. એક સાથે બંને આપણે અત્યારના પણ વર્તમાનમાં પણ કર્મ બંધાય પણ છે અને કર્મની નિર્જરા પણ થઈ રહી છે. કેવી રીતે તમે કહો છો? હું તમને સમજાવું. 4 કલાક આપણે 1 કલાક ભગવાનની પૂજામાં ગાળ્યા, રાઈટ? હવે એ વખતે 4 પ્રકારમાં આહારમાંથી કોઈ આહાર તમે લીધો ના. તો 24 કલાકમાંથી 23 કલાક તો તમે અનાહારી થઈ ગયા. અનાહારી થઈ ગયા એટલે તપ કહેવાય. અને તપ નિર્જરાનું મોટું કારણ છે. પચખાણ આવી ગયું. કેમ? ક્યાં આગળ પચખાણ આવ્યું? જવાબ ભાઈનો પ્રશ્ન છે કે પચખાણ લીધું નથી. હું કહું પચખાણ લીધું છે. નિશી બોલી તમે અંદર દાખલ થયા. નિશી એટલે સંસારની તમામ પ્રવૃત્તિથી હવે હું મારા આત્માને શું કરું છું? અળગો કરું છું. તો ખાવા પીવાની પ્રક્રિયા પણ સંસારની છે કે બહાર? સંસારની બહાર રહીને કરી. એટલે તો નિશી બોલવાનું છે. આપણે બોલતા નથી એ દોષ કોનો છે? આપણો. તો 4 પ્રકારના આહારનો ત્યાગ આવી ગયો નિશીની અંદર. પચખાણ આવી ગયું. તમે 4 પ્રકારના આહારનો ત્યાગ કર્યો એ તપ છે અને તપથી શું થાય? આપણે આમ તો દેરાસરમાં એન્ટર થઈએ ત્યારે નિશી બોલવાનું હોય છે, પણ કોઈક વાર આપણું મગજ જરા ટેન્શનમાં હોય કે કોઈ સ્ટ્રેસ વખત હોય હોય છે tension. નહીં, એટલે ભૂલી જવાય. તો જ્યારે પ્રભુની એકદમ નજીક સમક્ષ આવે ત્યારે 3 વાર નિશી બોલીએ. 3 વાર નિશી સાથે બોલવાની નથી. બરોબર છે. 3 જુદા જુદા સમયે જુદા જુદી સ્ટેજ ઉપર રાઈટ રાઈટ. પણ એટલે ધારો કે ભૂલાઈ ગયું કોઈ કારણસર ને તમે એકદમ નજીક આવ્યા, હા, પણ ત્યારે તમે તમે એમ કે ભાવપૂર્વક પ્રભુની સામે બોલો કે ભાઈ મારી ત્યાં ભૂલ થઈ ગઈ છે અને હું એમ કે 3 વાર તમે નિશી બોલી જાઓ એ વખતે, તો ઇઝ ઇટ વેલિડ ઓર ઇટ ક્રિએટ્સ એની? એનો જવાબ એ રીતનો છે કે કેશ બધી લઈને તમે બેંકમાં ગયા, પણ એ થેલી તમે કોઈ જગ્યાએ બીજે ગયા ને ત્યાં ભૂલી ગયા. હવે તમે પ્રશ્ન કરો એ થેલી પાછી આવે મને, તો તમે શું જવાબ આપશો? એ તો ગયા, એ તો ગયા. ભૂલી જઈએ છે એ ભૂલવું એ પણ એક કર્મનો ઉદય છે. કયા કર્મનો ઉદય? નાના વાણી. કારણ કે આપણે ગાથા ગોખતા જ નથી. એક નાના વાણીનો કર્મનો ઉદય એ ભૂલાવે છે. એટલે પાછું જે રોગ હોય એ પ્રમાણે દવા આપવી પડે. રોગ ડાયાબિટીસ નો હોય તમે દવા આપો ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ તો કામમાં આવે. એટલે અહીંયા આગળ તમે સાતાવેદનીનું રિપેરિંગ કરો છો, પણ તમે નાના વાણીને તો ભૂલી જ જાઓ છો પાછા. આપણને તો એક નહીં અસંખ્ય રોગો છે. કેવું હોય તો એમ કહી શકાય 563 રોગો છે. હવે આ પાછી સંખ્યા ક્યાંથી લઈ આવ્યા તમે? 563 ક્યાંથી આવી? 8 પ્રકારના કર્મો. એના સબ ડિવિઝન મૂળ 158 છે. 103 નામ કર્મની પ્રકૃતિ છે. નાના વાણીની 5 8, દર્શનાવાણીની 9 છે, વેદિનીની 2 છે, મોહનીયની 27 છે, આયુષ્યની 4 છે. એમ તમે ટોટલ બધી કરો ને નામ કર્મની 103 છે. અને બધાનો સરવાળો કરો તો કેટલા થાય ભેદો? 563 રોગ લાગ્યા પડ્યા છે. પણ ગભરાવાની જરૂર નથી.
પરમાત્માની શરણભૂત કરેલી પૂજા આ 563 ને ઢીલા કરી દેશે. છતાંય હજી આપણે કેટલો પ્રમાણ વિચાર કરીએ જવું પૂજા કરવી કે ના કરવી. અને દેરાસરમાં આવીએ છીએ ને એમને પૂજા વગર જઈએ પાછા કેટલું નુકસાન કરીએ. કરોડોનો પ્રોફિટ ત્યાં આગળ છે, એ આપણે લીધા વગર ઘેર એમને એમ જઈએ તો માણસને શું કહેવાય? કેવો કહેવાય? કેવો કહેવાય? કેવો? બધા એગ્રી? દેખાશે નેક્સ્ટ સન્ડે મહાપૂજન જેની કૃપા આપણા તરફ વરસી રહી છે એવા 108 પાર્ષણા ભગવાન એમના કલ્યાણ નિમિત્તે. આ આયોજન કરવા પાછળનું કારણ આ છે કે તમે બીજી રીતે ન કરો તો આ રીતે પણ કરી શું ઉપાર્જિત કરો. પ્રશ્ન એ હતો કે પરમાત્માની પૂજાથી પુણ્ય પણ કેમ બંધાય અને પાપની એટલે નિર્જરા પણ કેવી રીતે થાય. એના એક મેં કારણ કહ્યું, બીજું પણ કારણ કહ્યું. હવે ત્રીજું કારણ. એક પેલા હા, તમે હમણાં વાત કરી કે સપોઝ તમે 10 લાખના પાપના યુનિટ ભેગા કર્યા અને 1 લાખ પુણ્યના યુનિટ ભેગા કર્યા તો પ્લસ માઇનસ થતું નથી. એ થાય ક્યારે થાય એવું તમને. હા, એટલે એમાં એક કેચ છે. આ બંધ કરી દો. એમાં કેવી રીતે થાય અને એ આખો સિદ્ધાંત કર્મના જુદા જુદા કારણ છે. કારણ એટલે ફેરફાર. એમાં તીવ્ર જો કર્મ હોય એને મન બનાવી શકાય, મદ હોય તો તીવ્ર પણ બનાવી શકાય. સજાતિ એટલે સાતા વેદનીય હોય તેને અસાતા, કારણ કે વેદનીય કર્મ એક જ જાતિ છે એટલે સાતા વેદનીય અસાતામાં સંક્રમણ થઈ શકે. અંદર પૂજા કરે, બહાર આવ્યા અને કોઈ એવો મળ્યો કે જેની પાસેથી 5000 લેવાના હોય ના આપતો હોય અને એની જો ઉશ્કેરાટ આવી જાય અને ગમે તે રીતે મનથી વચનથી કાયાથી તમે જો બિહેવિયર કરો તો પેલું જે તરત સાતાવીને શું કરી નાખ્યું, અથવા પૂજારીને ધમકાઈ દીધો, અથવા કોઈ બીજો આવ્યો એને પૂજા આડી અવડી કરીને એની તમે ધમકાયો, અથવા તો શત્રુંજયની જાત્રા કરવા ગયા, નીચે પેલા એર કન્ડિશન રૂમમાં એર કન્ડિશન નહોતું ચાલતું એટલે ત્યાંના વ્યવસ્થાપક સેક્રેટરીને તમે ધમકાયો અને ગરમ રસોઈને બદલે ઠંડી મળી એટલે પેલા રસોઈયાને આક્રમણ કર્યું. આ બધું શું કર્યું? કોઈ પણ જીવને તમે કોઈ પણ રીતે મન વચન કાયાથી ત્રાસ આપો એટલે તમે શું ઉપાર્જિત કરો છો? એટલે ઉપર તમે લાખ યુનિટનું બાંધ્યું પણ નીચે આવીને 3 લાખનું દેવું ઊભું કર્યું. તમને એમ લાગે છે પેલું સાતાવેદીય તમને અનુકૂળતા આપશે? પરમાત્માની પૂજા કરનારાના ભાવ કેવા હોય? ગમે પરમાત્માએ 12.5 વર્ષ પ્રતિકૂળતા સહન કરી, પ્રાણ જાય એટલી, તો તમે ઠંડી રસોઈ માટે આટલો બધો ઉદ્માત કરો છો? એટલું સહન ના થાય તો પૂજા થઈ જ નથી. પૂજા એટલે આમ કર્યું પૂજા નહીં, પરમાત્માના જે ગુણો છે એનો આપણે જીવનની અંદર આવિર્ભાવ થાય. ક્ષમા, સમતા અને સહનશીલતા. જો આ ગુણો નથી આવ્યા તો કરીશું મિકેનિકલ, અહીંથી ત્યાં ગયા પાછા આવ્યા, મેળવ્યું શું? કશું નહીં, એવું તો ના જ કહેવાય પણ આટા જ મારે. જેટલી ક્ષમતા સમા અને સમતા આવવી જોઈએ એ તો આવી જ નથી. અહીંથી ગયો ત્યારે જેટલો ક્રોધ હતો એટલો જ પાછો આવીને કર્યો તો શું પરિણામ? છોકરો 12 વર્ષ ને 4 વર્ષ 14 વર્ષ સુધી ભણે આપણો અને હજી લખતા વખતા વાંચતા ના આવડે તો પછી પેરેન્ટ્સને શું થાય? એને વિચારતા હોય ને સમથિંગ ઇઝ રોંગ. 2-5 વર્ષ સુધી છોકરો સ્કૂલમાં જાય કશું ભણે નહીં તો તમે કશું વિચારો નહીં પેરેન્ટ્સ તરીકે? કઈ ફરજ કરી આપણી? તરત પ્રિન્સિપલને જઈને પૂછે ભાઈ વોટ્સ રોંગ? હજી તો આને 4 વર્ષ થયા, he doesn't know even ABCD yet. Where is wrong? એમ હજી આપણો ક્રોધ જો એટલો ડિગ્રીનો હોય અને એમાં મંદતા બિલકુલ નથી આવી
તો કોઈ આપણે કહેવા આવવાનું નથી કે ભાઈ તારા ક્રોધનું શું થયું. એક જણ છે ઘરમાં, પણ એને તો આપણે દબાઈ દીધી છે. બોલે જ નહીં ને. તમે મારો મેસેજ મળે છે? મને બહુ ડિટેલમાં નથી ખબર, પણ મારો પ્રશ્ન છે કે આપણે ભગવાનની કરી આટલી ઉત્કૃષ્ટ પૂજા કરી, ચલો એ પૂજા કરી, સરસ ડુંગર ચડ્યા, એ વખતે મનના ભાવ ને બધું સરસ છે અને તમે જે રીતના કરવી જોઈએ બીજી બધી વસ્તુને સ્ટોપ કરીને કરી, પછી નીચે આવીને અગેન આવું નાનું મોટું થાય તો એટલે એની સામે આટલું મોટું પુણ્ય જતું રહે. તમે કોઈ જરાક નહીં, એવું નથી કરતું. તમારે ક્રોધની તીવ્રતા કેટલી બધી છે. ભગવાન મહાવીરના જીવનો જ એક્ઝામ્પલ. એમને દાન આપીને મહાન રત્ન સમ્યક દર્શન પ્રાપ્ત કરી. બરાબર? રાઈટ? આ કેટલી વખત સાંભળ્યું? હવે સંગીતના સુરો સાંભળવામાં એ એટલા બધા તીવ્ર થઈ ગયા અને આરામ અને ઊંઘનો એટલો બધો લોભ હતો, એટલે પેલા એમના રક્ષકને, બોડીગાર્ડને કહ્યું કે મને જો ઊંઘ આવી જાય તો સંગીત શું કરવા જતું? બંધ કરાવી દેજે. પણ સંગીત એટલું મદમસ્ત હતું કે આ બોડીગાર્ડ એમાં એક પ્રોત થઈ ગયું અને પેલા તો સૂઈ ગયા, ખબર ના પડી. પછી સંગીત એટલું બધું જામેલું મોટા અવાજથી એ પેલા ઊંઘમાંથી ખલેલ પડી. ઉઠી ગયા. ત્યારે ખબર પડી કે આ સંગીત તો હજુ ચાલુ છે, મને ઊંઘ આવી ગઈ. પણ પેલાએ શું કર્યું? સંગીત બંધ. એટલે બોડીગાર્ડને શું કર્યું? એને આ સાંભળવાનો રસ. પેલાને ઊંઘવાની આટલી બધી રુચિ છે એ ભૂલી ગયા, પણ એને આટલો સાંભળવાનો રસ છે. એ સાંભળ્યું શેના? કઈ ઇન્દ્રિયથી? એટલે એમને શું કર્યું? જો તને આટલો બધો રસ છે અને તે મારા હુકમનો, મારી આજ્ઞાનો ઉલ્લંઘન કર્યું, એમાં એમને શું થયું? કોની આજ્ઞા? મારી આજ્ઞા. એ મારી આજ્ઞા કોણ બોલાવે છે? અહંકાર. એટલે મારા અહંકારનું ઉલ્લંઘન થયું, એ તો મારાથી કેવી રીતે સહન થાય? એટલે શું કર્યું? ગરમ ગરમ શીશું. હવે તમે વિચાર કરો, આ એ જ આત્મા, એ રુચિ ક્યાંથી ઉત્પન્ન થઈ? મોહની કર્મ પાછો ઉછળ્યો, ક્ષય નથી થયો, અંદર શાંત કર્યો. તમે આ ફરક પડે છે. ક્ષય કરવો અને શાંત પડવું એક અલગ વસ્તુ છે. દબાઈને બેઠો છે. હા, ઉપશમ ભાવ કે ઉપશમ. એટલે આપણે પણ શું કરીએ? પ્રભુ ભક્તિ કરવા અંદર એન્ટર થઈ જાય ત્યારે ટેમ્પરરી આપણો કર્મ શું થઈ જાય છે? ક્ષય નથી થતી, દબાઈ જાય છે. અને બહાર જે આવીએ છીએ એટલી સ્પ્રિંગ ની જેમ છટકે, કારણ કે આપણને અનુકૂળતાનો રસ. અને એ અનુકૂળતાનો એટલે તો કહ્યું, તમે જુઓ કે બધા જ કર્મો પહેલા જો સાફ કરવા તો પહેલા કોને સાફ કરવો પડશે? એટલે મોનીય સેનાપતિ છે. સેનાપતિ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી બીજા સૈનિકોને આપણે પરાસ્ત નહીં કરી શકીએ. એટલે પહેલા આપણું ટાર્ગેટ કોને બનાવવાનું છે? મોનીય. તમે આમાંથી સમજી ગયા કે આત્મા અને કર્મ એ બંધાય છે કેવી રીતે? એમાં જે ચિકાસ પડે છે એ ચિકાસ પાડવામાં કોનો ભાગ છે? કહ્યું એ પ્રમાણે લેશ્ય. એ અધ્યવસાય. એ અધ્યવસાયની શુદ્ધિ, અધ્યવસાય અને ભાવ આ એક જ ગ્રુપ છે. અને એને શું કહેવાય? ઉપયોગ. ઉપયોગ એટલે એકાગ્રતા. તમારો ઉપયોગ આત્માનો ક્યાં છે? એટલે એ વખતે પરમાત્માની ભક્તિ કરતા પરમાત્માના ચારિત્ર, એમનો ઉપકાર, એમની સાધના, એમને કરેલા ઉપસર્ગો અને એમની જે કરુણા છે, એમના જે ગુણો છે, એનો વિચાર તાદૃશ કરવા. અને એ વિચાર તાદૃશ કરતા અંદર શું થાય? આપણું મંથન થાય કે પરમાત્મા તું ક્યાં ને હું કયો પાપી અધમ હજી અહીંયા પડ્યો રહ્યો છું. એમ કમ્પેરિઝન જ્યારે થતી હોય આ બધી વિચાર. પણ હજી તો નવકાર ના આવડતો ને એકડો ના આવડતો ત્યાં આ વિચારો સુધી પહોંચાય જ કેવી? શાસ્ત્રકારે બધી આ વાત પૂજા કેવી રીતે થવી જોઈએ, આનું શું નામ કહેવાય? પૂજા પરિણત. આપણે પૂજા કરી છે, ક્રિયા કરી છે, પણ પરિણત થઈ નથી. એટલે તમને માર્ક્સ તો મળે 100 માંથી, પણ 1 મળે.
કારણ કે પરિણતના 99 માર્ક છે. હવે 1 માર્કે કઈ યુનિવર્સિટી પાસ કરશે નીતિનભાઈ? કોઈ પ્રશ્ન? એ જ પ્રશ્નના આગળ કે આપણે ભગવાનની પૂજા કરતા તમે કીધું કે નિર્જરા થાય અને પ્રતિક્રમણ કરતા નિર્જરા થાય, તો બેમાં ફેર શું? કયું વધારે સારું? બહુ સરસ પ્રશ્ન. સૂત્રોની અંદર પચખાણ અને કરૈમંદી એક અદ્ભુત સૂત્ર છે. હવે એ અદ્ભુતતાની સાબિતી શું? જ્યાં સુધી તીર્થંકર પરમાત્માનો પણ આત્મા કરૈમંદી ન ઉચરે ત્યાં સુધી એ આત્માને પણ મન પરે જ્ઞાન થતું નથી. અને અવધિ જ્ઞાન તો જન્મતાથી જ હોય છે. ટૂંકમાં ગ્રહસ્થને છે ને કરૈમંતે હોય એ ટેમ્પરરી હોય છે ત્યાં સુધી હોડીની અંદર જે છિદ્ર દ્વારા જે પાણી અંદર આવતું હતું એ ટેમ્પરરી તમે શું કરી દીધું? રોકી દીધું, રૂંધી દીધું, ક્લોઝ કરી દીધું. પણ કેટલું જ નવું પાણી આવતું? ટેમ્પરરી. જેવું સામાયિક પૂરું થયું એવું પાછું ચાલે. હવે ત્યાં આગળ વ્રત છે. વ્રતનું મૂલ્ય પૂજાના મૂલ્ય કરતા વ્રત પૂજાને હું અહીંયા મૂકું તો વ્રતને મારા સીલિંગ સુધી મૂકું. એનું કારણ શું? તમે પ્રશ્ન પૂછો. કારણ કે પૂજાની અંદર તો પૂજા દરમિયાન જ તમે બીજા જીવોને અભય આપો છો, પણ વ્રત દ્વારા તમે બધા જીવોને સૂક્ષ્મ ને બાદર બધું જ સ્થૂળ અને સૂક્ષ્મ, એકેન્દ્રિય કે પંચેન્દ્રિય, ત્રસ કે સ્થાવર, બધા જીવોને 48 મિનિટ સુધી શું આપી દીધું? અભય. ધ્રુજતા હતા હમણાં કોઈ આવી ગન લઈને અંદર એન્ટર થાય અને એવું ઘોષણા કરે બધાને ઠાર કરી દીધો એટલે બધાને શું થાય? અંદર ધ્રુજાય. પરસે ઓ માય ગોડ, કયા પતિ ગયું કામ કર, પેલો ઠાર કરશે ને આપણે તો ઢળી પડવાનું, બધું ગુમાવ્યું, વી આર લિવિંગ ના. પછી 5-10 મિનિટ એમ થાય કે ના બધાને નહીં, લેડીઝને ફ્રી કરી દે, બાકીના બધા તો લેડીઝને શું થાય? હાસ અમે બચી ગયા કે ના? અને એમ કે આ બધામાં જે આપણો ઊભો છે ને બોલ્યા કરે એને ટાર્ગેટ, બાકીના બધા ફ્રી. તો બાકીના બધા શું થાય? હાસ એવાનું જે થવું એ થાય. આપણે તો ટૂંકમાં હાસ થઈ ગઈ ને એ કેટલી ટાઢક આપે છે કારણ કે અભય થઈ ગયા. એમ સામાયિક દરમિયાન આપણે બધા જીવોને શું આપીએ છીએ? અભય. અને એ મોટા મોટું છે. તમે હું કમ્પેરિઝન નથી કરતો પણ હું સમજાવવાનો પ્રયત્ન. આ શાસન એવું છે કે પૂજા કરતા કરતા પણ કેવળ જ્ઞાન મળી જાય એવું છે. મૂળ વસ્તુ આધાર શેનો છે? અધ્યવસાયને ઉપયોગ. તમે અધ્યવસાય શું કરો ને ઉપયોગ શું રાખો તો પૂજા કરતા તો શું ચોરીની અંદર ફેરા ફરતા ફરતા પણ તમને શું થઈ જાય? કેવળ. મૂળ વસ્તુ શું છે? આપણે ક્યાં પહોંચવાનું, કયા લેવલ પર પહોંચવાનું? અધ્યવસાય શુભ અને ઉપયોગ. અત્યારના આપણે લેશિયાનું શુદ્ધિકરણ ન કરી શકીએ પણ એની તીવ્રતા ઘટાડી શકીએ. અત્યારના 8મા ગુણસ્થાનક સુધી ન પહોંચીએ લેશિયા, પણ પહેલા બીજા ત્રીજા ચોથા ગુણસ્થાનક સુધી તો ચોક્કસ પહોંચી. ત્યારે લેશિયા શું બની જાય? શુભમાં પ્રવેશ. તો અત્યારે પેલી 3 લેસિયા ના હોય તો મોટા ભાગમાં અત્યારે કઈ લેસિયા હોય? પિત્તય ના હોય અત્યારે? સાધુ ભગવંતોને હોઈ શકે, શ્રાવકોને પણ હોઈ શકે, પણ એની સંખ્યા બહુ જ સંભાવના ઓછી. મિનિટે મિનિટે સમય બદલાય, ઉપર નીચે. એક લેશિયા એવી એક સમય હોય જે નરકમાં લઈ જનારી, નરકમાં આયુષ્ય બંધાવે અઘાતી કરવામાં એવી હોય. થોડા જ સમયમાં લેશિયા શુભ અને શુક્લમાં પહોંચી જાય
તો પાછી એ જ સમય એટલે થોડા સમયમાં એ જ જીવ એ જ આત્મા કેવળ જ્ઞાન પામે. દાખલા તરીકે પ્રસન્ન એટલે એ પણ ફ્લક્ચ્યુએટ થયા કરે. જેવા પરિણામ જેવા આદ્ય વસ્તુ. બીજો અનરિલેટેડ ટુ ધીસ બીજો એક પ્રશ્ન હતો કે અહીંયા આપણે 5મો વાળો ચાલે છે બરાબર, તો આપણે 5 ભરત ને 5 ઐરાવત બરાબર. તમે વાંધો ના આવતું બેસો. ત્યાં બેઠા આમ સ્વાદ ગો અહેડ. એટલે 5 ભરત ને 5 ઐરાવત. બરાબર. મહાવીરમાં તો ચોથા કાળના જેવો સમય હોય છે કાયમ માટે બરાબર. હવે જ્યારે આપણા ભરત ક્ષેત્રમાં ધારો કે ત્રીજા તીર્થંકર હોય સંભવના ભગવાન, ત્યારે એમની 24મીમાં એ જ પ્રમાણે ત્રીજા તીર્થંકર હોય કે શું એનો પ્રશ્ન કઈ હતો. કયા આપણે ઐરાવતમાં ના મહાવીર. બીજા ભરતમાં અને ઐરાવતમાં 5 ભરત છે 5 બરાબર ઐરાવત છે. બરાબર. આપણે 10 ક્ષેત્રો એટલે તીર્થંકર પરમાત્માનો ક્રમ. ક્રમ ના ક્રમ તો બરાબર છે, પેલા પ્રમાણે ઉલટો સુલટો થાય બસ. એ તો એટલે બરાબર. આરા બધામાં. આરા પ્રમાણે ઉલટા સુલટો થાય. અહીંયા ત્રીજો હોય એટલે પેલા નીચેથી ગણવાનું એટલે ઉલટા સુલટો હોય. પણ મારો પ્રશ્ન એ છે કે અહીંયા ધારો કે સંભવનાથ ભગવાનનું શાસન ચાલતું હોય ત્રીજા ભગવાનનું બરાબર, માની લો કે આપણે એમાં છીએ, તો એ જ વખતે બીજા 5 ભરતમાં ક્યાંની 24 પ્રમાણે ત્રીજા અથવા નીચેથી ગણો તો 22માં નીચેની ગણો તો એ પ્રમાણે જ ચાલે. એટલે આમ એક મને એકવાર પ્રશ્ન ઊભો થઈ ગયો હતો કે અહીંયા જો અત્યારે ધારો કે આપણે 24માં ભગવાનનું છે, મહાવીર સ્વામી ભગવાનનું છે, તો આપણા જે 5 ભરત છે એમાં સાયમલ્ટેનિયસલી છેલ્લા ભગવાનનું ચાલતું હોય અથવા તો ઉલટું આવતું હોય તો પહેલા ભગવાનનું. ઉલટું તો ના આવે ને. પાંચે ભરતમાં તો એક જ હોય ને. અવસર પીણી ચાલતી હોય કે ઉત્તર પીણી ઐરાવતમાં બંધુ હોય. ના ના એક મિનિટ. એમનો પ્રશ્ન પહેલા સમજી જવાબ આવતા પહેલા કે અહીંયા સંભવનાથ ભગવાનનું શાસન ચાલે. માની આ ભરત ક્ષેત્રમાં જમણામાં આ જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર છે જેમાં આપણે રહીએ. રાઈટ. એવી જ રીતે આ તો બીજા જેમને ખબર ન હોય એના માટે છે, કારણ કે આમાંથી બીજા પ્રશ્નો આપણે આગળ જઈએ પણ ઘણાને 5 આવ્યા જ ક્યાંથી એ પણ ખબર ના હોય. તો જેમ આપણે જે દ્વીપમાં રહીએ છીએ એનું નામ કયું છે? જંબુદ્વીપ. એવી જ રીતે જંબુદ્વીપની આસપાસ એક સમુદ્ર છે જેનું નામ લવણ સમુદ્ર. લવણ સમુદ્રની આસપાસ બીજો દ્વીપ છે જે ગાતકી ખંડ છે. ગાતકી ખંડની અંદર જેમ આપણા જંબુદ્વીપમાં એક ભરત છે એમ ગાતકી ખંડની અંદર 2 ભરત છે. એટલે ટોટલ કેટલા થયા? 3 થયા. ગાતકી ખંડની આસપાસ કાળો નદી સમુદ્ર છે અને એની આસપાસ પુષ્કરાવર્ત નામનું દ્વીપ છે. જેમ જંબુદ્વીપની અંદર એક ભરત, ગાતકી ખંડના 2 ભરત, એમ પુષ્કરાવર્તના કેટલા ભરત? 2 ચાર. 4 2 ને 2 4 થયા ને? હવે તમે જો ગણતરી કરશો તો 4 ને 2 6 ને 1 7 થયા. બરાબર. પણ પુષ્કરાવર્ત જે દ્વીપ છે એની વચ્ચે બરાબર સર્ક્યુલર કોટ છે જેનું નામ માનુષોત્તર પર્વત. માનુષોત્તર પર્વતની બહાર કોઈ મનુષ્ય જન્મ ના લે. મનુષ્ય ના હોય એટલે સાધુ પણ ના હોય, સાધુ ના હોય એટલે શાસન પણ ના હોય, શાસન ના હોય કોઈ તીર્થંકર પણ ના હોય. ટૂંકમાં માનુષોત્તર પર્વતની બહાર કશું જ નથી સિવાય સમુદ્ર. બરાબર. એટલે એક ભરત જંબુદ્વીપનું, 2 ભરત ગાતકી ખંડના, એટલે પેલા 4 માંથી આપણે કેટલા લેવાના? 2. એટલે 2 ને 2 4 ને 1 5, એટલે 5 ભરત થઈ ગયા. એવી રીતે આ મેરુ પર્વતની દક્ષિણમાં છે ભરત. એવી રીતે મેરુ પર્વતની નોર્થ ઉત્તરની અંદર એવા 5 ક્ષેત્રો છે જેનું નામ ઐરાવત. એટલે 5 ભરત અને 5 ઐરાવત. આ તો ખ્યાલ આવી ગયો 10. એમાં ઉત્સર્પિણી ને અવસર્પિણીમાં જે ફેરફારો થાય છે, કાળ, શક્તિ,
વગેરે વગેરે. એવો ફેરફાર માત્ર ભરત અને ઐવત ક્ષેત્રમાં જ હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં ના હોય. મહાવિદ્ય ક્ષેત્ર સાઈડમાં છે, મેરુ પર્વત સેન્ટરમાં છે, નોર્થ અને સાઉથમાં ભરત અને ઐવત છે, જ્યારે ઈસ્ટ અને વેસ્ટમાં મહાવિદ્ય. મહાવિદ્ય ક્ષેત્રને હમણાં બાજુ પર મૂકી દે. તો દરેક ક્ષેત્રની અંદર 24 તીર્થંકરો જન્મ લે. પ્રશ્ન એ છે કે અહીંયા ત્રીજા હોય ત્યારે ઐરવતમાં પણ ત્રીજા જ હોય એવો ક્રમ નિશ્ચિત હોતો નથી. કાળક્રમ પ્રમાણે જ્યારે ગ્રહો ઉચ્ચ કક્ષાના હોય ત્યારે તીર્થંકરનો જન્મ. અહીંયા ત્રીજો હોય ત્યારે ત્યાં ત્રીજા જ હોવા જ જોઈએ એવું નિશ્ચિત નથી. આપણે જ્યોતિષ ચક્ર જે છે એ તો મેરુની ઉપર છે, તો એ જે ગ્રહોની ઉચ્ચ સ્થિતિ હોય એ ભરત ક્ષેત્રને પણ લાગુ પડે અને એરફને પણ લાગુ ન પડે? લાગુ પડે ને, સેમ લાગુ પડે. કારણ કે એક ભરતની અંદર એક મેરુ પર્વત, પાછું ઘાટકે ખંડના 2 મેરુ પર્વત, એ જુદા પડે, અને પુષ્કરાવર્તના જુદા મેરુ પર્વત. હું જમ્મુ વાત કરું છું. ઓ પહેલામાં ભરત અને ઐરવતમાં હા એમાં સેમ હોય તો અહીંયા જ્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગ્રહ હોય ત્યારે તીર્થંકરનો જન્મ થાય. ના, એ ડિરેક્શન ઉપર આવે, લોકેશન અને ડિરેક્શન. તમે સૂર્ય તમારા ઘર આગળ અજવાળું કદાચ હોય 5 થી ત્યાં આગળ પાછળ ના હોય, સૂર્ય તો એનું એ જ છે, પણ તમારું ઘર એવી રીતનું છે ડાયરેક્ટ કે જેથી પ્રકાશ આવે છે પેલા ત્યાં નથી આવતું, એવું બને કે ના બને? કરેક્ટ, રાઈટ. અહીંયા આગળ વેધર જુદી હોય, હવે વેસ્ટની અંદર હાવ જુદું હોય, ત્યાં આગળ વધારે બ્રાઇટ સૂર્ય હોય, અહીંયા ઓછો, એવી રીતે ડિરેક્શન ઉપર. એટલે મેરુ પર્વતને કોઇન્સાઇડ સૂર્યની પોઝિશન કેવી રીતની છે એના પર આધાર છે. અરે એટલું તો શું કે અહીંયા જ્યારે દિવસ છે ત્યારે મુંબઈમાં શું છે? રાત છે. હા, આપણે નીસીની વાત કરી, તમે કીધું 3 નીસી સાથે ન લેવા જોઈએ, અલગ અલગ. એ જરા એક્સપ્લેન કરો ને કેવી રીતે ને ક્યાં. ઓકે. પહેલા તો તમે એન્ટર થાઓ એટલે સંસારની કોઈ પણ પ્રવૃત્તિ છે એમાંથી હવે તમે મનને નિવૃત્ત કરો છો, બરાબર? હવે તમે પ્રવેશ તો કર્યો, પણ હજી દેરાસરની અમુક વસ્તુઓ, સામગ્રી ભેગી કરવાની, કેસર ઘસવાનું, નવણ તૈયાર કરવાનું, જો કે અહીંયા તો બીજા તૈયાર કરી આપે છે, પણ ખરેખર કોને કરવું જોઈએ? શ્રાવકે. એટલે એ બધી પ્રવૃત્તિ તો છે જ ને પાછી. એટલે ચિત્ત ક્યાં છે અત્યારના? એ પ્રવૃત્તિની અંદર. પાછું પૂજા કરવાની, એટલે કેસર કેટલું લેવું, કેવું લેવું, ફૂલો ગોઠવવાના, ફૂલો કેવી રીતે ગોઠવવા, આંગી કેવી રીતે સારી કરવી, એટલે ચિત્ત શેમાં છે? હજી કંઈક પ્રવૃત્તિમાં છે, બરાબર? હવે એ પ્રવૃત્તિ એટલે પૂરી થાય પછી બીજી નિશ્ચિત, કારણ કે હવે પછી તમે એ પ્રવૃત્તિને લગતી બધી પણ મનને ખસેડી અને હવે ભાવ પૂજા કરવો. એટલે ગભારામાં ઘૂસતા પહેલા ગભારામાં પ્રવેશ કરો એટલે બીજી નિશ્ચિત આવે, અને ગભારાની અંદર જે પ્રવૃત્તિ આવે એ પૂરી થઈ જાય પછી તમે બહાર આવીને સ્થાવન કે ચૈત્યવન કરવાના હોય ત્યારે ત્રીજી પ્રવૃત્તિ. એટલે હવે સેવા પૂજા અંગેની પ્રવૃત્તિમાંથી પણ ચિત્તને શું કરવાનું છે? મુક્ત કરવાનું. હવે કેવળ ભાવમાં જવાનું, એ ત્રીજી. એટલે ગભારાથી બહાર આવતા પાછી ત્રીજી વાર કરવાનું. આજે પેલું આમનો જે ક્વેશ્ચન હતો એની જ રેફરન્સમાં કે 5 ભરતમાં એક સાથે એક જેવો જ કાળ હોય, અવસરપીણી ને ઉત્સર્પીણી, કે એમાંય ફેરફાર હોય? ના, એમાં એક જ. 5 અવસરપીણી અને ઉત્સર્પીણી, એવી રીતે ત્યાં અવસરપીણી અને ઉત્સર્પીણી. 5 ભરતમાં ચડતો ને ઉતરતો સેમ જ હશે અત્યારે, Yes. અને 5 એરાવતમાં એના કરતા અહીંયા ચડતો ઉતરતો છે, ત્યાં ચડતો ના હોય, ત્યાં ઉતરતો. ભરત અને ઐવતનું લગભગ કાળ પ્રમાણ એક સરખું આવે છે, કારણ કે વચ્ચે એક જ મેરુ પર્વત છે. ના હું કહું છું 5 ભરતમાં, એરાવત નહીં, 5 ભરતમાં એક જેવો જ કાળ હોય કે ત્યાંની અવસર ત્યાંના મેરુ પર્વતને અનુલક્ષીને કાળનું ઉર્ધ્વગમન અને અધોગમન થાય છે. તો અહીં આપણા કરતા ડિફરન્ટ હોઈ શકે એ 5માં. હાજી. તમે પૂજાનું કીધું, પણ જો તમે ખાલી દર્શન કરવા ગયા હોય તો 3 નિશ્ચય કેવી રીતે બોલાય? તો પ્રવેશ કરતા હોય, તો એ જ વખતે 3 બોલો. રાઈટ. આપણું કેન્દ્ર પૂજાની દ્રષ્ટિએ.
ત્યાં પણ 3 તો થઈ શકે, તમે ધૂપ અને દીપક કરતા હોય, એક પ્રવૃત્તિ તો છે. અને પછી ચૈત્યનો પહેલા હવે 10 આ ધૂપ છે કે નહીં, હવે આ પ્રગટાવવાનું છે વગેરે વગેરે. હવે ઘીની ક્યાં છે, દિવેટ ક્યાં છે, આ બધી પ્રવૃત્તિ થઈ. એટલે એ પ્રવૃત્તિ તમે ચૈત્યોનન પહેલા પૂરી કરવાની. હવે ચૈત્યોનન શરૂ થાય ત્યારે ત્રીજી આવે. આપણે મહાદેવ ક્ષેત્રમાં હંમેશા તીર્થંકર હોય, Correct. બરાબર? તો એમને લાખ વર્ષનું આયુષ્ય બાકી હોય ત્યારે દિશા લે, લાખ પૂર્વ. લાખ પૂર્વ બાકી દિશા લે. તો એવું કહેવાય કે દર લાખ પૂર્વે વર્ષે તીર્થંકર જન્મે છે. યસ, જ્યારે ભગવાન દીક્ષા લે ત્યારે બીજાનો જન્મ થાય. પણ એ બીજા કેટલા જન્મ લે? 83 લાખ. નહીં, કેટલા તીર્થંકર જન્મ લે એક સાથે? કેટલા તીર્થંકરે? અત્યારના 20. અત્યારે 20 થાય, પણ સપોઝ પછી વધી પણ શકે ને? બરાબર 160 મેક્સિમમ. કારણ કે 160 નગર છે. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં 160 નગર છે. 32 પંચાયત. હા, 25. દરેક મહાવિદ્ય ક્ષેત્રમાં 32 નગરીઓ છે. અને બધી જ નગરીઓમાં તીર્થંકર હોય એટલે 160 થઈ ગયા. અને એ વખતે 10 અહીંયા આવે એટલે 170 થાય. ચાલો અહીંયા વિરામ કરીશું. થેન્ક યુ વેરી મચ. ગુજરાતની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાની ઈચ્છા નથી. આવતા રવિવારે ફોર યોર ઇન્ફોર્મેશન 108 પાઠશાળ ભગવાનનું પૂજન આપણા નવા જિનાલયમાં ફ્રેન્કલિન ટાઉનશીપમાં છે. એની વિગતો તમને કદાચ મળી ગઈ છે. ક્યારે છે? રવિવારે? રવિવાર. કેટલા વાગે? 9:30. બરાબર. 9:30 12 સર્વમંગલમંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જયમ જયતિ. Thank you again. Next session.